મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આજે ભક્તિનો માનવ મહેરામણ જોવા મળ્યું। આજે શિવરાત્રીનો મહાપર્વ છે। વડોદરા શહેરમાં દરેક મહાદેવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને લોકો હર હર મહાદેવનો નાદ પોકારી રહ્યા છે। વર્ષો જૂના પૌરાણિક અને વડોદરાવાસીઓની આસ્થાના પ્રતીક સમાન સ્વયંભૂ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં તો રાત્રિના સમયથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને લોકોએ મહાઆરતીનો પણ લાભ લીધો હતો। કુબેરેશ્વર મહાદેવ મંદિરના આકર્ષક લાઇટોનો અને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને મંદિરના પ્રાંગણમાં યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। કુબેરેશ્વર મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। તેમજ આજે દિવસભર તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત સુધી ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા માટે ભાવિકોની ભીડ જોવા મળશે। હર હર મહાદેવના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે। મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો અને મંદિરની પરિષદ બહાર પ્રસાદી માટે લાંબી કતારો જોવા મળી હતી। આજે મહાશિવરાત્રિ પર્વ છે। મહાશિવરાત્રિનું શાસ્ત્રમાં બહુ મોટું મહત્વ છે। કાળરાત્રિ, મહારાત્રિ, મહોરાત્રિ, દારુણા 3 રાત્રિનો વિશેષ મહિમા છે। કાળરાત્રિ એટલે મહાકાળી માતાનું કાળી ચૌદશ, મહારાત્રિ એટલે આજે મહાશિવરાત્રિની, મહોરાત્રિ એટલે જન્માષ્ટમી અને દારુણા એટલે હોળીની રાત્રિ। આ 4 રાત્રિ ભગવાન મહાદેવનો વિશેષ મહિમા છે। આખું વર્ષ તમે ભગવાન મહાદેવનું પૂજન કરો, અર્ચન કરો, પણ આજે એક દિવસે ભગવાન શિવને જળ ચડાવો, ભગવાન શિવને અભિષેક કરો, ભગવાન શિવનું યજન કરો કે ઓમ નમઃ શિવાય બોલો, એ આખા વર્ષનું આજના દિવસે પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે અમે આ શાંતિધામ સંકુલમાં અમારા સ્વર્ગીય રાજેશભાઈના પટેલના સ્વર્ગીય અમારા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈના આના આયોજિત દર વર્ષની માફક એમના દ્વારા ચાલતું આવ્યું આ યજ્ઞ, એમના ધર્મપત્ની સ્મિતાબેન અને ફેનિલભાઈ એમના દ્વારા આ દર વર્ષની માફક આ વર્ષે પણ અમે આ યજ્ઞનું આયોજન કરે છે। આજે દિવસ દરમિયાન હોમાત્મક લઘુહૃદય યજ્ઞ રાખેલ છે અને સાંજે 6:45 વાગે મહાઆરતી થશે। સાંજે 5:30 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થશે। તમામ ભક્તોને મારું આહ્વાન છે, આપ આવો, ભગવાનનું પૂજન કરો, ભગવાનનું અર્ચન કરો, મહાદેવ જાપ કરો અને વિશેષ કરીને આજે પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે, એનું અંતિમ અમૃતદાન આજના દિવસે છે। અહીં ઘરે બેઠા પ્રયાગરાજનું પુણ્ય પ્રાપ્ત થાય એટલે આવો, ભગવાન મહાદેવનું પૂજન કરો, મહાદેવનું યજન કરો। એ તમામ ભક્તોને મારી મહાશિવરાત્રિ શુભકામના। જય બોલે।